चिराग कोरड़िया साहेब पोलीस महानिरीक्षक सरहदी रेंज भूज तथा विकास सुंडा साहेब पोलीस अधीक्षक पश्चिम कच्छ भूज तथा एमजे क्रिश्चियन साहेब इंचार्ज नायब पोलीस अधीक्षक भूज विभागनाओए शरीर તેમજ મિલકત સંબંધી ગુના અટકાવવા તેમજ ગુનો કરેલ આરોપી વિરુદ્ધ ઝીણવટભરી તપાસ કરી પુરાવા એકત્રિત કરી નામદાર કોર્ટમાં પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી સજા અપાવવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય તે અન્વયે માનકુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ તારીખ 2 ડિસેમ્બર 2024ના રોજ જાહેર થયેલ હોય જે ગુનાની હકીકત જોતા આ ગુનાના આરોપી સિદ્દીક ઉર્ફે જુમલો ઉમર થેબા રહેવાસી જદુરા તાલુકો ભુજવાડાએ પોતાના પત્ની મુમતાઝબેનને કુહાડી વડે માથાના તથા કપાળના ભાગે જીવલેણ ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવી ગુનો કરેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન વસાવા માનકુવા પોલીસ સ્ટેશનની સૂચના અને માર્ગદર્શનના આધારે માનકુવા પોલીસે આ ગુનાના આરોપીને તાત્કાલિક અટક કરી તેના વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્રિત કરી સમયમર્યાદામાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા આ કેસમાં નામદાર છઠ્ઠા અધિક સેશન્સ જજ વીએ બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલતા 27 દસ્તાવેજી પુરાવા તથા 8 મૌખિક પુરાવા તેમજ અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ મહેશ્વરી નાઓની ફરિયાદી પક્ષે કરેલ દલીલ આધારે નામદાર કોર્ટે આ ગુનાના આરોપીને આજીવન કેદની સજા કરી છે. સજા થયેલ આરોપી સિદ્દીક ઉર્ફે જુમલો ઉમર થેબા છે, જેને આજીવન કેદની સજા તથા 2 લાખ રૂપિયાનો દંડ અને જો દંડ ના ભરે તો વધુ 3 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.